મહાપુરુષોની દ્રષ્ટિમાં એવી દિવ્યતા હોય છે કે કોઈક વાર માતા પિતા બોલીને બગાડે છે, જ્યારે સદગુરુ દ્રષ્ટિથી એની કરુણા કરી એના જીવનમાં પરિવર્તન લાવે છે. હા, ભગવદ અનુકાર થયો. દેવર્ષિ નારદે વંદન કર્યા છે અને ચિંતિત દેવર્ષિ નારદ પ્રયાણ કરતા કરતા ચાલ્યા. અને આ બાજુ જ્યાં દેવર્ષિ નારદ બદ્રીનાથ હાલતા હતા અને હાલતા હાલતા આ બાજુ ભગવદ અનુગ્રહથી કે છે ને બ્રહ્માણા ભગવદ બ્રહ્માણા પુત્ર હરિ શરણમ 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 હરિ શરણમ. ગાઈએ વૈષ્ણવો. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. સનાતન વિરાટ વૈષ્ણવ કથાનો અર્થ જે છે સાહેબ, સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. જય હો. હરિ શરણમ 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 હરિ શરણમ. ભગવદ અનુગ્રહથી સનદ કુમારો મહારાજ શરણમ હરિ 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 શરણમ. હરિ શરણમ હરિ શરણમ. ભગવદ અનુ કહ્યું મહારાજ, જે દેવર્ષિ નારદ પ્રયાણ કરતા કદરા બદ્રીનાથ જતા હતા અને એટલી જ વારમાં પ્રારંભ કરતા કે પ્રયાણ કરતા કરતા રસ્તામાં સનદ કુમારો મળ્યા. અને સત્ય છે સાહેબ કે દર્શન માટે જતા હોય, યાત્રા માટે જતા હોય, મનમાં કોઈક પ્રશ્ન હોય ને જીવનમાં સંશય ટાળવા જતા હોય અને સામે કોઈ સદગુરુ મળે, સામે કોઈ સંત મળે, કાં તો ભગવદ અનુગ્રહી વૈષ્ણવ મળે. જ્યાં સંત કુમારો નિકટમાં આવ્યા, દેવર્ષિ નારદે વંદન કર્યા છે. મંગલમય સ્વરૂપના દર્શન કરી સંત કુમારો ચિંતિત થયા અને હળવે રહીને કહ્યું, ભગવાન આપણા મુખ પર ઉદાસીનતા કેમ છે? નારદજીએ કહ્યું, પ્રભુ જ્ઞાનની કથા કરે, વૈરાગ્યની વાતો તો કરી,